આશરે 10 દિવસ પહેલા અમારી પાસે ફરિયાદ આવી હતી કે એક અજીત ચાવડા કરીને જે ફરિયાદી છે એ કોડીનારથી મૂળ દ્વારકાવાળા રોડ ઉપર બપોર પછીના સમયમાં નીકળી રહ્યા હતા એના મિત્ર સાથે. એમના મિત્ર એમની સાથે હતા સંજયભાઈ વાળા. આ બંને જણા નીકળ્યા હતા ગાડીમાં અને કોઈ બે વ્યક્તિઓએ આવીને એના મોબાઈલની ચીલ ઝડપ કરી છે. એટલે જેવી અમને વિગત મળી એટલે તરત જ અમે અજીત જે વિક્ટીમ છે એની ફરિયાદ લઈ લીધી. જે તે સમયે અજીત આ વિક્ટીમને ઓળખતો ન હતો એટલે અમે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ લીધેલી. ત્યાર પછી ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવીના આધારે અમે 2 આરોપીને પકડ્યા છે. એમાં એક આરોપી છે હુસેન, જે વેરાવળનો રહેવાસી છે, અને બીજો આરોપી જે છે એ જેઠવા સાહિલ, એ પણ વેરાવળનો છે. આ બંને આરોપીઓ ની પૂછપરછ માટે અત્યારે લાવ્યા છે. અને એમાં આગળમાં શું તપાસ છે, પ્રાથમિક ઇન્કવાયરીમાં એટલી તપાસ મળે છે કે આ જે સંજય વાળા છે, જે એની ગાડીમાં બાજુમાં જ બેઠો હતો વિક્ટીમની, એ જ આમાં મુખ્ય કાવતરાખોર છે અને એ અત્યારે ફરાર છે. ગુનાહિત ઇતિહાસ કોઈ આરોપીઓનો? આમાં જે સાહિલ છે એના વિરુદ્ધમાં 8 ગુના વેરાવળ સિટીમાં દાખલ થયેલા છે. અલગ અલગ ટાઈપના 326, 323 વગેરે છે. બાકીના આરોપીઓને હજી ગુનાહિત વિગતો અમારી પાસે નથી. આ કેસમાં બંને મોબાઈલ, કેમ કે જે વિક્ટીમ છે એને સોનાનું ઘરેણા પણ પહેરેલા હતા અને એની પાસે થોડા ઘણા પૈસા પણ હતા, અને એ કોઈ વસ્તુ આરોપીઓ લઈ નથી ગયા. ફક્ત મોબાઈલની ચીલ ઝડપ થઈ હતી અને અમે મોબાઈલ હજી સુધી અમને મળ્યા નથી. મોબાઈલ માટે અમે પ્રયત્ન અમારે ચાલુ છે. એ સિવાય સંજયવાળા સિવાય પણ બીજા અમારી પાસે જે આરોપીઓ નામ આપ્યા છે એના આધારે બીજા 3 આરોપીઓ છે. એક ફારૂક છે, એક પિયુષ છે અને એક રાહુલ છે. આ 4 આરોપીઓ ફરાર છે. આ ઘટનાનો હેતુ જ્યાં સુધી અમે બીજા 4 આરોપીઓને ન પકડી લઈએ, જ્યાં સુધી અમે મુદ્દામાલ કબજે નહીં કરીએ, ત્યાં સુધી અમે આપને સ્પષ્ટ આ ઘટનાનો હેતુ નહીં કહી શકીએ. અત્યારે જે પ્રાથમિક રીતે વિગતો મળે છે, આ આરોપીઓ જે બંને અમે પકડ્યા છે, હુસેન અને સાહિલ, આ બંને આરોપીઓને સંજય વાળાએ પોતે મળી અને એને આ કામ કરવા માટેની સોપારી આપી છે અને પૈસા પણ આપ્યા છે, અને એના અમારી પાસે સ્ટ્રોંગ પુરાવા છે. એ એક્સ પૂર્વ સરપંચ છે સરખડી ગામનો, અને અત્યારે હાલમાં કદાચ એમના પત્ની સરપંચ તરીકે ચાલુ છે. આવા જ વિડીયો ન્યૂઝ જોવા માટે હેલો ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર કરો.